નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 4 જાન્યુઆરી 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ તમારા જેટલા મિત્રો છે બધા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરવાનું ના ભૂલતા અત્યારે જ શેર કરી દો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ છે એ સાચા પડ્યા છે. જેટલા પણ સાચા પડ્યા હોય એનો આંકડો લખવાનો છે કમેન્ટમાં, 10માંથી આટલા સાચા. ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં કોના હસ્તે સાયન્સ સિટી ખાતે ACMA ટેક એક્સપોનું ઉદ્ઘાટન થયું છે? તો જવાબ આવશે આપણા ગુજરાતના 17મા નંબરના CM છે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે અમદાવાદ કમ્પ્યુટર મર્ચન્ટ એસોસિએશન ટેક્સ એક્સપો છે એનું ઉદ્ઘાટન કરાયું હતું. અહીંયા કમ્પ્યુટર પરથી મને યાદ આવે છે, આપણે નવેમ્બર મહિનામાં ભણ્યા હતા વિશ્વ કમ્પ્યુટર સુરક્ષા દિવસ જે આવે છે 30મી નવેમ્બરના રોજ. તમારા માટે પ્રશ્ન છે કે વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ ક્યારે આવે છે? જો તમને જવાબ આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. ACMA ટેક એક્સપો એ 2થી લઈને 4 જાન્યુઆરી એટલે આજે છેલ્લો દિવસ દરમિયાન સાયન્સ સિટીમાં વિજ્ઞાન ભવન ખાતે યોજાશે, જેનો મુખ્ય હેતુ એવો છે કે સમગ્ર દેશમાંથી પધારેલા 104થી વધુ અગ્રણી ટેક પ્રદર્શકોને એકસાથે લાવવાનું, તેમજ ટેકનોલોજી ક્ષેત્રમાં નવીનતા અને સહયોગની ઉજવણી કરવાનો છે. આ એક્સપોમાં પ્રદર્શન અને વેપાર મેળો, ACMA નેક્સ્ટ જનરેશન ટેકનોલોજી સમિટ, બિઝનેસ ટુ બિઝનેસ પ્રતિક્રિયા માટે સ્પીડ વેન્ડિંગ સેશન, ACMA સ્ટાર્ટઅપ સમિટ, CIO કોન્ક્લેવ, સાયબર ગેમિંગ ચેમ્પિયનશિપ, સાયબર ક્રાઇમ સહિતની વિવિધ ઇવેન્ટ અને પ્રવૃત્તિઓ દર્શાવવામાં આવશે. અને આ સાથે જ અવેરનેસ ડ્રાઈવ, ACMA નેટવર્કિંગ ડિનર, વેસ્ટ કલેક્શન ડ્રાઈવનો હેતુ ટેકનોલોજી ઇકોસિસ્ટમમાં જ્ઞાનની વહેંચણી કરવાનો અને બિઝનેસ નેટવર્કિંગ તેમજ ટકાઉ પ્રથા છે એને પ્રોત્સાહન આપવાનો છે. ઓકે, તો યાદ રાખજો 2થી 4 જાન્યુઆરી આજે છેલ્લો દિવસ છે. અમદાવાદ કમ્પ્યુટર મર્ચન્ટ એસોસિએશન સાયન્સ સિટી ખાતે વિજ્ઞાન ભવનમાં આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષે વિશ્વ બ્રેઇલ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો આજનો દિવસ છે, એટલે કે 4થી જાન્યુઆરી છે, જેને કહેવાય છે વિશ્વ બ્રેઇલ દિવસ. બ્રેઇલ લિપિ જેની સ્થાપના કરી હતી લુઈસ બ્રેઇલ, બરાબર છે, એમના જન્મદિવસની યાદમાં. તમે જુઓ કે આમાં બ્રેઇલ લિપિમાં ટોટલ 6 ટપકા હોય છે, બરાબર. એ ટપકામાં અલગ અલગ પ્રકારનું ઉપસેલા જે ટપકા હોય એના આધારે આખી ABCD હોય છે. તમે અહીંયા જોઈ શકો છો, આખી ABCD લખેલી છે. તો દર વર્ષે 4થી જાન્યુઆરીના રોજ વર્લ્ડ બ્રેઇલ ડે મનાવવામાં આવે છે. બ્રેઇલ લિપિનો ઉપયોગ દ્રષ્ટિહીન લોકો માટે થાય છે, અને બ્રેઇલ લિપિ વિશે જાગૃતતા ફેલાવવા માટે દર વર્ષે 4 જાન્યુઆરીના રોજ આ દિવસ મનાવવામાં આવે છે. અને આ છઠ્ઠા નંબરનો વિશ્વ બ્રેઇલ દિવસ, છઠ્ઠો ને 7મા નંબરનો આવશે ને, 19, 20, 21, 22, 23, 24, 25, બરાબર. 7મા નંબરનો બ્રેઇલ દિવસ છે. 2019માં શરૂઆત થઈ હતી. બ્રેઇલ લિપિની શોધ લુઈસ બ્રેઇલે કરી હતી. એમનો જન્મ 4 જાન્યુઆરી 1809માં ફ્રાન્સમાં થયો હતો. બ્રેઇલ લિપિમાં 6 ડોટ્સનો ઉપયોગ કરવામાં આવે છે. તમારા માટે પ્રશ્ન 4થી
ફેબ્રુઆરીએ કયો દિવસ મનાવીએ છીએ આપણે? આજે 4 જાન્યુઆરી છે ને. હવે મિત્રો, ગઈકાલે 3 જાન્યુઆરી હતી. દર વર્ષે 3 જાન્યુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય માઇન્ડ બોડી વેલનેસ ડે મનાવવામાં આવે છે. શારીરિક અને માનસિક સ્વાસ્થ્યના સુમેળભર્યા સહઅસ્તિત્વને પ્રોત્સાહન આપવા માટે આ સમર્પિત દિવસ છે. આ પ્રસંગ આપણા મન, શરીર અને ભાવનાના પરસ્પર જોડાણની સ્મૃતિપત્ર તરીકે સેવા આપે છે, જે સર્વગ્રાહી સુખાકારીના મહત્વ પર ભાર મૂકે છે. સર્વગ્રાહી સ્વાસ્થ્ય પ્રથાઓ ઓળખે છે કે આપણી માનસિક અને શારીરિક સ્થિતિઓ એકબીજા સાથે જોડાયેલ છે. મન શરીર જોડાણ સદીઓથી રસનો વિષય રહ્યો છે. તાજેતરના દાયકાઓમાં વૈજ્ઞાનિક સંશોધનોએ શારીરિક સ્વાસ્થ્ય અને તેનાથી વિપરીત માનસિક સુખાકારીની ઊંડી અસરની પુનઃપુષ્ટિ કરી છે. વિશ્વ સ્વાસ્થ્ય દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. ભારતીય રેલવેએ પ્રથમ કેબલ બ્રિજનું સફળ ટેસ્ટિંગ કર્યું. તો ભારતીય રેલવે છે ને ઇતિહાસ રચ્યો છે. પ્રથમ કેબલ બ્રિજનું સફળ ટેસ્ટિંગ કર્યું. ઉધમપુર શ્રીનગર બારામુલા રેલવે લિંક પ્રોજેક્ટનો મુખ્ય ઘટક છે અંજી ખાડ બ્રિજ. એના પર ટ્રાયલ રન કરવામાં સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. તે પોતાના લેટરલ અને સેન્ટ્રલ સ્પેન પર 48 કેબલ્સ દ્વારા સપોર્ટેડ છે અને કુલ લંબાઈ 473.25 મીટર છે. તમને ખબર છે ને, વિશ્વમાં સૌથી ઊંચાઈ પર આવેલ આર્ક બ્રિજ છે ચેનાબ બ્રિજ. તો ચેનાબ બ્રિજ છે એની નદી જે છે ચેનાબ નદીથી સપાટીથી 359 મીટરની હાઇટ છે અને આ જે છે એ 331 મીટર છે, જે આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ. આપણે અંજી ખાડ બ્રિજની વાત કરીએ છીએ. હવે બંને બ્રિજ જમ્મુ અને કાશ્મીરમાં કનેક્ટિવિટી વધારવાના હેતુથી મહત્વાકાંક્ષા USBRL પ્રોજેક્ટનો હિસ્સો છે. USBRL પ્રોજેક્ટ 272 કિલોમીટરથી વધુ ફેલાયેલો છે. એમાં 255 કિલોમીટર તો પૂરો થઈ ગયો છે. બરાબર. તમને ખબર છે આપણા ગુજરાતનો સૌથી લાંબો બ્રિજ કયો બ્રિજ છે? અટલ બ્રિજ. બરાબર છે. મનીષા ચોકડીથી ગેંડા સર્કલ. તો એક પ્રશ્ન છે કે ભારતનો સૌથી લાંબામાં લાંબો બ્રિજ છે ને, જે આવેલો છે મુંબઈમાં, મુંબઈ ટ્રાન્સ હાર્બર. નામ એનું બદલાઈ ગયું છે અટલ સેતુ. તમારે કહેવાનું છે એની લંબાઈ કેટલી છે. ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખો. વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો મિત્રો વિડીયોને લાઇક કરજો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. ડેલી કરંટ અફેરની PDF મળશે. સાથે તમને અહીંયા પોલ્સ પણ રમવા મળશે. વર્ષ 2024 માટે કેટલા ખેલાડીઓને પ્રતિષ્ઠિત મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર આપવામાં આવશે? તો જવાબ આવશે ટોટલ 4 ખેલાડીઓને, જેઓને તમે અહીંયા ઇમેજમાં જોઈ શકો છો. તો ભારત સરકારે રમતગમતમાં અસાધારણ યોગદાનને માન આપીને 2024 માટે પ્રતિષ્ઠિત મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર પ્રાપ્તકર્તાઓની જાહેરાત કરી છે, જેમાં મનુ ભાકર અને ડી ગુકેશ સહિત 4 ખેલાડીઓને ખેલરત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. 32 ખેલાડીઓને અર્જુન પુરસ્કાર આપવામાં આવશે. આ બધા વિજેતાઓને 17 જાન્યુઆરી 2025 રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બરાબર છે એમના દ્વારા સન્માનિત કરવામાં આવશે. મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર એ ભારતનો સર્વોચ્ચ રમત સન્માન છે, જે વ્યક્તિ અથવા તો ટીમ દ્વારા રમતગમતમાં સૌથી ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે આપવામાં આવે છે. 1991-92માં સ્થાપિત આ જે પુરસ્કાર છે એ અસંખ્ય એથ્લેટ્સને માન્યતા આપી છે, જેમણે તેમની અસાધારણ પ્રતિભા અને સમર્પણ દ્વારા રાષ્ટ્રને ગૌરવ અપાયું છે. તમારા માટે પ્રશ્ન: 1991-92માં સૌપ્રથમ ધ્યાનચંદ આ જે પુરસ્કાર છે ખેલરત્ન પુરસ્કાર કોને આપવામાં આવ્યો હતો? હવે ટોટલ 4 ખેલાડીઓ છે. એ 4 ખેલાડીઓ વિશે આપણે જોઈ લઈએ. તો મનુ ભાકર જે શૂટિંગ બરાબર છે સાથે સંકળાયેલ છે. પેરિસ 2024 ઓલિમ્પિક રમતમાં એક જ આવૃત્તિમાં 2 મેડલ લાવ્યા હતા. આઝાદી પછીની પ્રથમ ભારતીય એથ્લેટ એમને બનીને ઇતિહાસ રચ્યો હતો. બરાબર છે. હવે એમના નામાંકન અંગે પ્રારંભિક વિવાદો હતા. પછી ભાકરના ઉત્કૃષ્ટ પ્રદર્શનને યોગ્ય રીતે એમને માન્યતા આપી છે, એટલે કે એમનું નામ અહીંયા રાખ્યું છે, એમને આપવામાં આવશે. બરાબર છે. 2 બ્રોન્ઝ મેડલ લાવ્યા હતા. હરમનપ્રીત સિંહ હોકી, ભારતીય પુરુષ હોકી ટીમના સુકાની છે, ખેલાડી છે, કેપ્ટન છે. હરમનપ્રીત સિંહ એમણે ટીમને પેરિસમાં સતત બીજા ઓલિમ્પિકમાં બ્રોન્ઝ અપાવ્યો. એટલે તમને ખબર હોવી જોઈએ કે
ટોક્યો ઓલિમ્પિકમાં પણ બ્રોન્ઝ લાવ્યા હતા, અહીંયા પણ બ્રોન્ઝ લાવ્યા. આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતના સાતત્યપૂર્ણ પ્રદર્શનમાં એમનું નેતૃત્વ અને કૌશલ્ય મહત્વપૂર્ણ છે. પ્રવીણ કુમાર પેરા એથ્લેટિક્સ. તો પ્રવીણ કુમાર પેરિસ ઓલિમ્પિકમાં પુરુષોની ઊંચી કૂદમાં T64 કેટેગરીમાં ગોલ્ડ જીત્યા. આ એક નવો એશિયન રેકોર્ડ બનાવ્યો. તેમની સિદ્ધિને પેરા એથ્લેટિક્સમાં ભારતની આગવી ઓળખ માટે નોંધપાત્ર યોગદાન આપ્યું છે. ડી ગુકેશ ચેસની દુનિયામાં એક પ્રચંડ શક્તિ તરીકે ઉભરી આવ્યો છે. તેણે નોંધપાત્ર સીમાચિહ્નો હાંસલ કર્યા અને વૈશ્વિક ચેસ સમુદાયમાં ભારતનું સ્થાન ઊંચું કર્યું. તમને ખબર હોય તો ભારતનો બીજા નંબરનો એવો ખેલાડી છે જે વર્લ્ડ ચેમ્પિયનશિપ જીત્યો હોય. પ્રથમ નંબર તમને બધાને ખબર જ છે. ઓકે, અને સૌથી નાની વયે વર્લ્ડ ચેમ્પિયનશિપ જીત્યા છે. ફક્ત 18 વર્ષની એજ છે એમની. તમને ખબર હશે કે રિસન્ટલી 45મા નંબરનો ચેસ ઓલિમ્પિયાડ યોજાયો હતો હંગેરીના બુડાપેસ્ટમાં. એમાં પણ ભારતીય ટીમ છે એણે ઓપન કેટેગરીમાં ગોલ્ડ જીત્યો, એટલે કે વિજેતા બન્યું છે. એમાં આમનું યોગદાન ઘણું બધું છે. તાજેતરમાં કોનો વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ પદની ચૂંટણીમાં વિજય થયો છે? તો જવાબ આવશે શ્રી ગોરધનભાઈ ધુળાભાઈ પટેલ. તો તાજેતરમાં ગુજરાતીઓની પ્રતિષ્ઠિત સંસ્થા વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ પદ માટે રસાકસી ભરી ચૂંટણીમાં રાજસ્થાનના કોટામાં રહે છે ગોરધનભાઈ ધુળાભાઈ પટેલનો વિજય થયો છે. હાલ તેઓ ઉપપ્રમુખના પદ પર સેવા આપી રહ્યા છે અને વિશ્વ ગુજરાતી સમાજ સાથે 30 કરતાં વધારે વર્ષોથી તેઓ જોડાયેલા છે. પ્રમુખ બનવાની સાથે જ તેઓ મહત્વના 4 હોદ્દા પર નિમણૂકની જાહેરાત કરી દીધી છે, જેમાં વિશ્વ ગુજરાતી સમાજના વરિષ્ઠ ઉપપ્રમુખ તરીકે ગુજરાત હાઈકોર્ટના સિનિયર એડવોકેટ યોગેશ લાખાણી, મહામંત્રી તરીકે વરિષ્ઠ પત્રકાર કોલમ લેખક સુધીર રાવળ, સલાહકાર મંડળના અધ્યક્ષ તરીકે રાજ્યના પૂર્વ ચીફ સેક્રેટરી પી.કે. લહેરી, પરામર્શક મંડળના અધ્યક્ષ તરીકે બહુમુખી પ્રતિભા ધરાવતા જાણીતા સમાજસેવી મહેન્દ્રભાઈ એસા એમનો સમાવેશ થયો છે. આ સંસ્થા છે ને એ આખા વિશ્વભરમાં વસતા ગુજરાતીઓને એક તાંટણે બાંધી ગુજરાતી ભાષા. ચલો એક પ્રશ્ન તમારા માટે. વિશ્વ ગુજરાતી ભાષા દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? કમેન્ટમાં લખો. ગુજરાતી સંસ્કૃતિ, ગુજરાતી અસ્મિતાના જતન અને સંવર્ધન માટે 1990થી રાજ્ય, રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય આ 3 સ્તરોએ કામ કરી રહી છે. ઓકે. ભુવનેશ કુમારને યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાના મુખ્ય કાર્યકારી અધિકારી એટલે કે CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સાયબર કાયદાઓ અને યુઆઈ સંબંધિત બાબતોના પ્રભારી MeitY એટલે મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના અધિક સચિવ ભુવનેશ કુમારને યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાના CEO મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે એવી મંત્રાલયે જાહેરાત કરી. તેઓ બંને હોદ્દા પર ચાલુ રહેશે. તેઓ અમિત અગ્રવાલનું સ્થાન લેશે, જેમણે ડિસેમ્બરમાં ફાર્માસ્યુટિકલ વિભાગના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ભુવનેશ કુમાર ઉત્તર પ્રદેશ કેડરના 1995 બેચના IAS અધિકારી છે. તેઓ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કુરુક્ષેત્રના સ્નાતક છે. યુઆઈ એ MeitY હેઠળની એક વૈધાનિક સત્તા છે જે આધાર નંબર જારી કરવા અને સેન્ટ્રલ આઇડેન્ટિટી ડેટા રિપોઝિટરી ચલાવવા માટે જવાબદાર છે, જે ઓળખ નંબર જારી કરાયેલ લોકોના વસ્તી વિષયક અને બાયોમેટ્રિક ડેટાના કેન્દ્રીય ડેટાબેઝ છે. તમને ખબર છે યુઆઈની સ્થાપના થઈ હતી 2009માં. અને એક પ્રશ્ન તમારા માટે કે એના ચેરમેન કોણ છે? આ તો આપણે વાત કરી CEOની. કમેન્ટમાં લખો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી rajesh.i.bhaskar છે. ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને જે ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાંથી તમને ડેલી કરંટ અફેરની PDF મળશે. તમને પોલ્સ પણ રમવા મળશે. અને જો ભણવાની તમને મજા આવી હોય તો મિત્રો વિડીયોને એક જ વખત લાઇક કરવાનું છે. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરવાની છે. ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં અમદાવાદની ધ્રુવા પાઠકે ઓલ ઇન્ડિયા નેશનલ લેવલ ટુર્નામેન્ટ વોવિનમમાં કયો મેડલ જીત્યો? તો એમણે ગોલ્ડ મેડલ જીત્યો છે. કયો મેડલ જીત્યો? ગોલ્ડ મેડલ. તો અમદાવાદની ધ્રુવા પાઠકે જયપુરમાં રમાયેલ વોવિનમ ટુર્નામેન્ટમાં ઓલ ઇન્ડિયા નેશનલ લેવલ ટુર્નામેન્ટ વોવિનમમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. તમને ખબર હોય તો રિસન્ટલી જયપુર અજમેર હાઈવે પર એક એક્સિડન્ટ થયો હતો, જેમાં ઘણા બધા લોકોના મૃત્યુ થયા અને ઘાયલ પણ ઘણા બધા થયા હતા. તેમાં એક ટેન્કર હતું. એ ટેન્કરમાં કયો ગેસ હતો? પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાઈ શકે છે. ઓલ ઇન્ડિયા નેશનલ લેવલ ટુર્નામેન્ટમાં
ગુજરાત તરફથી અંડર-19 એમાં 54 કિલોગ્રામ કેટેગરીમાં ભાગ લઈને એમણે સારું પ્રદર્શન કર્યું અને ગોલ્ડ મેડલ મેળવ્યો. હવે જયપુરમાં 26 ડિસેમ્બરથી 29 ડિસેમ્બર દરમિયાન ઓલ ઇન્ડિયા નેશનલ લેવલ ટુર્નામેન્ટનું આયોજન થયું હતું. ધ્રુવા પાઠકે અગાઉ અમદાવાદ ખાતે યોજાયેલ જે ટુર્નામેન્ટ હતી 2023 એમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. ઓકે, યાદ રાખજો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસ માટે 1000.86 કરોડ ફાળવ્યા છે. તો 7 મહાનગરપાલિકા, 3 શહેરી વિસ્તાર વિકાસ સત્તામંડળ, ક અને ડ વર્ગની નાની નગરપાલિકાઓ સહિત 17 નગરપાલિકાઓની શહેરી જીવન સુવિધા સુધારવાના કામો માટે 1000.86 કરોડ ફાળવવાની એક દિવસમાં મંજૂરી આપી છે. તમને ખબર છે ને, હવે તો મહાનગરપાલિકા 9 છે, એમાં મ્યુનિસિપલ કમિશનર બધા નિયુક્ત થઈ ગયા છે. બનાસકાંઠામાંથી નવો એક જિલ્લો બનાવવામાં આવશે. થરાદ નામ આપવામાં આવ્યું છે. હવે આ યોજનાઓ અંતર્ગત રાજ્ય સરકારે શહેરી માર્ગો, પાણી પુરવઠા, ગટરો, ગાર્ડન આવા વિવિધ ક્ષેત્રોમાં મકસદના કામો માટે ફંડ આપ્યા છે. 2010માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આરંભેલી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ યોજના 2026-27 સુધી ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી. આ પૈકી 141.37 કરોડ રૂપિયાની ફાળવણી મુખ્યમંત્રીએ શહેરી માર્ગોને મજબૂત બનાવવા, નવા રસ્તાઓ બનાવવા, બેસી ગયેલા રોડની મરામત માટે મંજૂર કર્યા છે. 141.37 કરોડ. તમને ખબર છે આપણા કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયના મંત્રી કોણ છે? જો તમને ખ્યાલ હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્ન. પહેલો પ્રશ્ન, સર્પગંધામાંથી શું મળે? તો રિસ્પિન. રિકેટ્સ રોગ કયા પ્રકારના વિટામિનની ઉણપથી થાય છે? વિટામિન ડી. એન્ટીબાયોટિક કોને નષ્ટ કરે છે? તો બેક્ટેરિયા. સુપરસોનિક શબ્દો શાના માટે છે? તો અવાજની ગતિથી વધારે ગતિ હોય. બરાબર છે. એસિડ વર્ષામાં વરસાદના પાણી સાથે કયો એસિડ જમીન પર પડે છે? તો સલ્ફ્યુરિક એસિડ. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા સંસ્કૃતિ વારસાના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ગુજરાતના કયા રાજકીય નેતાની આધુનિક ભારતમાં પંચાયતી રાજના શિલ્પી તરીકે ગણના થાય છે? આપણા ગુજરાતના સેકન્ડ નંબરના CM બળવંતરાય મહેતા. ત્યારબાદનો પ્રશ્ન છે, ગુજરાતમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે મહત્વનું પ્રદાન કરનાર ગુજરાતના યુવાન સર્વસ્થ પનોતા પુત્ર કોણ? તો શું આવશે? દેવાંગ મહેતા. નાટ્ય લેખક, નવલકથાકાર, કેન્દ્ર સરકારના મંત્રી અને રાજ્યના ગવર્નર એવી વ્યક્તિ કોણ? તો કમા મુનશી, કનૈયાલાલ માણેકલાલ મુનશી. ભારતમાં શ્વેત ક્રાંતિના પ્રણેતા કોણ છે? ડૉક્ટર વર્ગીસ કુરિયન. આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા કોણ? શ્રી શ્રી રવિશંકર. તમને ખબર છે ને, ફિઝી દ્વારા ત્યાંનું તેમને સેકન્ડ નંબરનું સર્વોચ્ચ સન્માન આપવામાં આવ્યું છે. બરાબર છે. ઓનરરી ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ફિઝી. યાદ રાખજો. ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. વર્ષ 2023માં વન વિભાગ અને ગીર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલ ગણતરી મુજબ વરુની અંદાજિત વસ્તી કેટલી છે? 222 છે. તાજેતરમાં ADR તથા નેશનલ ઇલેક્શન વોચ દ્વારા જાહેર કરવામાં આવેલ મુખ્યમંત્રીના સોગંદનામાના વિશ્લેષણ મુજબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેટલામાં સ્થાને છે? તો 15મા નંબર પર છે. આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન એવો હતો, વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ 2 ડિસેમ્બર. બરાબર છે, 2 ડિસેમ્બર. સેકન્ડ નંબરનો પ્રશ્ન, વિશ્વ કેન્સર દિવસ 4 ફેબ્રુઆરી. ત્રીજો નંબરનો પ્રશ્ન, આંતરરાષ્ટ્રીય સ્વાસ્થ્ય દિવસ અથવા વિશ્વ સ્વાસ્થ્ય દિવસ 7મી એપ્રિલ. ચોથો પ્રશ્ન, ભારતનો સૌથી લાંબો જે બ્રિજ છે અટલ સેતુ 21.8 કિલોમીટરની એની લંબાઈ છે. પાંચમો પ્રશ્ન, સૌપ્રથમ મેજર ધ્યાનચંદ પુરસ્કાર છે એટલે કે ખેલ રત્ન પુરસ્કાર, એ વખતે તો રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર કહેવાતો હતો. 2021 પછી મેજર ધ્યાનચંદ કર્યું છે. એ વિશ્વનાથ આનંદ છે, એમને આપવામાં આવ્યો, ચેસમાં ભારતના પ્રથમ ગ્રાન્ડ માસ્ટર. છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે,
વિશ્વ ગુજરાતી ભાષા દિવસ, કવિ નર્મદનો જન્મદિવસ 24મી ઓગસ્ટ. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરમેન કોણ? તો નીલકંઠ મિશ્રા. કોણ છે? નીલકંઠ મિશ્રા. 8મા નંબરનો પ્રશ્ન છે, જયપુર અજમેર હાઈવે પર રિસન્ટલી એક ટેન્કર જોડે અથડામણ થઈ, એક્સિડન્ટ થયો, એમાં ઘણા બધા લોકોના અવસાન થઈ ગયા. ગેસ હતો લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. 9મા નંબરનો પ્રશ્ન, કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયના મંત્રી કોણ છે? તો મનોહરલાલ ખટ્ટર. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. પહેલો પ્રશ્ન, ગુજરાતમાં કયા શહેરમાં સૌથી મોટો જંગલ સફારી પાર્ક બનાવવામાં આવશે? સેકન્ડ પ્રશ્ન, હાલમાં ગુજરાતમાં કેટલા જિલ્લા છે નવા જિલ્લાને ગણીને? તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ એ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત.